ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકર ભાઈઓ અને બહેનોએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસ પ્રતિદિન વિસ્તાર પામે છે। પક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી। વર્ષ 2020 થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા થઈ નથી। કોંગ્રેસે ગંભીર બાબત ગણાવી। કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નશામુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેનાથી જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે। જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસમાં રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર બુટલેગરોને રક્ષણ આપવાનો આક્ષેપ કર્યો। બુટલેગરોએ ખુદ જ શેખી મારી છે કે તેઓ હપ્તો ગાંધીનગર સુધી જાય છે તેમ કોંગ્રેસે ઉલ્લેખ કર્યો। કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ અને પક્ષ હંમેશા બિરદાવે છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને લાંચિયા તત્વોને ખુલ્લા પાડવાનું કામ ચાલુ રાખશે। કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં રાજ્યમાં દારૂબંધી અને નશાબંધીના કાયદાનો કડક અમલ થવો જોઈએ, નશાખોરી અને ડ્રગ્સના બેરોકટોક વેપાર પર તાત્કાલિક રોક લગાવી યુવાધનને નશાની અસરથી બચાવવા અસરકારક પગલાં અને મહિલા સુરક્ષા માટે કડક પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આવેદન કાર્યક્રમમાં કોંગ્રેસ રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે દારૂ ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જરૂરી છે, નહીંતર જન આંદોલન તેજ કરવામાં આવશે। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ હાફિઝી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે। ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે। એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહેલો છે, ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે, ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માગણી સાથે અમે ભરૂચ એસપીશ્રીને આજે આવેદનપત્ર પાઠવેલું છે।